આજે મહાશિવરાત્રીના દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। આજે સોનાના ભાવમાં લગભગ 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર જો આપ પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો આજના સોના ચાંદીના ભાવ। નમસ્કાર, બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ઘણા કારણોસર ભારતમાં સોનાના ભાવ બદલાતા રહે છે, જેમ કે વિદેશી બજારના ભાવ, સરકારી ટેક્સ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ફેરફાર જેવા પરિબળો સોનાના ભાવ પર અસર કરે છે। સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ એ આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે। ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે, જેના કારણે તેની કિંમત પણ વધવા લાગે છે। હાલમાં દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, વળી આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ પણ છે, જેથી સોનાના ભાવમાં વધારો થયો છે। આજે આખો દેશ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવી રહ્યો છે, ત્યારે આજના આ મહાશિવરાત્રીના દિવસે સોનાના ભાવમાં તેજી આવી છે। આજે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 200 રૂપિયા વધી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં લગભગ 220 રૂપિયાનો વધારો થયો છે। ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો દર 88,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 88,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જ્યારે સુરતમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 80,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 88,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। અને વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 80,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 88,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 88,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે। જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 88,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। અને કોલકાતામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 80,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 88,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। સોનાના ભાવમાં વધારાનું મુખ્ય કારણ રૂપિયાની કિંમતમાં ઘટાડો અને વૈશ્વિક બજારોમાં આવેલ અનિશ્ચિતતા છે। જ્યારે રૂપિયાનું મૂલ્ય નબળું પડે છે, ત્યારે ભારતમાં સોનાની આયાત મોંઘી થઈ જાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થતો હોય છે। એ સિવાય ચાંદીના ભાવની જો વાત કરીએ તો ચાંદી ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે કે આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે। ચાંદીનો ભાવ 1,09,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। બિઝનેસને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે। કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। બેસાઈન ટીવી ન્યૂઝ કોઈ પણ મુશ્કેલી માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બેસાઈન ટીવી ન્યૂઝ। નમસ્કાર।